તો મિત્રો ફાઇનલી અમે ડેકોરેશન કમ્પ્લીટ કર્યું છે અને આ બધું અમારી ટીમ છે કે જેને અમારો સાથ દેશ મિત્રો આપ સૌનું સ્વાગત છે મારા પહેલા બ્લોગમાં. તો મિત્રો પહેલા બ્લોગની શરૂઆત મારા ભગવાનને પગે લાગીને કરીશ. ત્યારબાદ આ મારો રૂટીન કંઈક એવો છે કે અમારી ઓફિસમાંથી એક અમારા મિત્રના દાદા એક્સપાયર થઈ ગયા છે, તો આજે એનું શ્રાદ્ધ છે. તો અમારા બધા સ્ટાફ મિત્રોએ અમે નક્કી કર્યું હતું કે તેના દાદાના શ્રાદ્ધમાં જઈશું અને ત્યાં થોડુંક જે જરૂર પડે તે પ્રમાણે કામ કરશું. અને ત્યારબાદનું રૂટીન કંઈક એવું છે કે કાલે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે, તો એની પણ થોડીક તૈયારી કરવાની છે ઓફિસમાં. તો ચાલો બ્લોગમાં બને રહો, આગળ શું શું થાય છે તમને દેખાડી. ફાઇનલી અત્યારે અમે આવી ગયા છીએ અમારા ભાઈબંધના દાદાના શ્રાદ્ધમાંથી. તો આવો તમને મારા મિત્રોને મળાવું. તો આ ભાઈનું નામ છે અમારે અભય, અને આ અમારા ભાઈનું નામ છે દર્શન, આનું નામ છે મિત, અને એક મિત્ર મારો ગયો છે અત્યારે એના ઘરે. તો આવે એટલે તમને એનું પણ ઇન્ટ્રોડક્શન આપું છું. મિત્રો ફાઇનલી મારો મિત્ર આવી ગયો છે, તમને પણ એને મળાવી દઉં. આ છે અમારે ચિરાગભાઈ. તો મિત્રો હવે અહીંથી અમારો પ્લાન છે કે કંઈક બહાર નાસ્તો કરવા જવું કે કદાચ જમવા જવાનો પ્લાન છે. તો મળીએ તમને ત્યાં. અમે અત્યારે આવી ગયા છીએ જમીને અત્યારે ઓફિસે પાછા. તો થોડુંક ઓફિસે ફોકસ કરીએ અને મળીએ તમને બહાર જવાનું થશે ત્યારે, કારણ કે કાલે વુમન્સ ડે છે તો કાલની પણ તૈયારી કરવાની છે થોડીક, એટલે કન્ટિન્યુ રાખશું આપણે. મિત્રો અમારા બે મિત્રો ઇન્ટ્રોડક્શન દેવાનું બાકી હતું, તો આજ તમને એને પણ મળાવી દઉં. આ અમારા છે નૈનેશભાઈ અને આ છે અમારા કાવ્યભાઈ. તો આ છે અમારી આખી બોયઝની ટીમ છે અમારી. તો નેક્સ્ટ કન્ટિન્યુ રાખશે આપણો બ્લોગ. 3 hours later. તો ફાઇનલી મિત્રો હું અને ચિરાગ અત્યારે જઈ રહી છે કાલના ડેકોરેશનની સામાન લેવા માટે. તો અત્યારે ચાલો ચિરાગ જઈએ હેલ્મેટ. તો બ્લોગને કન્ટિન્યુ રાખશું આપણે. ચિરાગ ઇધર ફાઇનલી આવી ગયા છીએ તાપી સ્ટેશનરીએ. તો ચિરાગ આપણે શું લેવાનું છે? બલૂન્સ લેવાના છે, પછી કાર્ડ આવે છે તે લેવાના છે. નહીં, કાર્ડ તો લગભગ પડ્યા છે આપણું કાર્ડ. તો જોઈએ આપણે ડેકોરેશનમાં શું શું વસ્તુ પડી છે. પછી છે ને તો જે એક આપી દો. હા, પર્પલ લઈ લે. અરે વ્હાઈટ તો કોકો કોડ લગાડે, પર્પલ આપણે બધા લગાડે. તોય જોયા પછી છે નહીં થોડોક વધારે ઝૂમ થઈ ગયો. બીજું તો શું જોઈએ? આપણે ઓલી રિબિન ટાઈપ આવે ને તે પછી ગ્લુ ડોટ્સ. તો વ્હાઈટ ફૂલાવાળું છે ફરી જશે. હવે કંઈ 4 ગ્લુ ડોટ્સ 3. તો મિત્રો ફાઇનલી સામાન લઈ લીધો છે કાલનો, અને થોડોક સરે નાસ્તો લાવવાનો કીધો. તો ચિરાગ નાસ્તામાં શું લઈને જવાનું? કાંક લઈ જઈએ, બધાને ચાલે એવું લઈ જઈએ. તો મિત્ર અત્યારે અમે આવ્યા છીએ કંઈક નાસ્તો લેવા માટે શિવ દાબેલી વડાપાવમાં. તો ઓફિસમાં અમારા બધા બોયઝ માટે કંઈક નાસ્તો લઈને જવાનું છે. જોઈએ કેવો ટેસ્ટ છે. હા, ટેસ્ટિંગ કરી આજે ફર્સ્ટ ટાઈમ. ફાઇનલી અત્યારે હવે અમે વુમન્સ ડેની કાલની તૈયારી કરી રાખી છે થોડીક. તો તમને બતાવું કે આવી કંઈક તૈયારી કરી છે અમે.
તો એ અત્યારે પ્રિપેરેશન ચાલુ છે અને પીસીમાં કંઈક આવી રીતે તૈયારી કરી છે. તો મિત્રો ફાઇનલી અમે ડેકોરેશન કમ્પ્લીટ કર્યું છે અને આ બધું અમારી ટીમ છે કે જેણે અમારો સાથ આપ્યો છે. આ અમારા કેવલ સર, વિશાલ સર અને અજય સર. અને આ બધાને તો તમે ઓળખો જ છો, સવારે ઇન્ટ્રોડક્શન આપ્યું હતું એ પ્રમાણે. અને મિત્રો આ બ્લોગ હું અત્યારે કન્ટિન્યુ રાખીશ કારણ કે કાલે અમારે છે વુમન્સ ડેનું આપણે સેલિબ્રેશન. તો કાલે તમને સેલિબ્રેશન પણ દેખાડીશ. તો મળીએ ત્યાં સુધી.